લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધનાલીના રિસોર્ટ અને ફાર્મમાં ધનાલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. મહેસાણાના ધનાલી મુદરડા રોડ પર આવેલ ઉમંગ રિસોર્ટ એન્ડ જય માડી ફાર્મ હાઉસ વિશાળ જગ્યામાં ને સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં આવેલ છે. ત્યારે મંગળવારના દિવસે ધનાલી ગામમાં આવેલ ધનાલી પ્રાથમિક શાળાના બાળકોએ આ રિસોર્ટ અને ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારે ધનાલીમાં આવેલા રિસોર્ટમાં મંગળવારના દિવસે બાળકોને પ્રવાસ કરાવ્યો હતો, જેમાં બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું હતું. આ ઉપરાંત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કર્યો હતો. બાળકોને જુદી જુદી રમતો રમાડી બાળકોને આ જગ્યાએ હરવા ફરવા અને રમવાની ખૂબ જ મજા પડી ગઈ હતી. પ્રાકૃતિક સૌંદર્યમાં આવેલા આ રિસોર્ટ એન્ડ ફાર્મ સુંદર અને મોટી જગ્યામાં આવેલો હોવાથી બાળકોને અહીં ખૂબ જ મજા પડી હતી અને બાળકોએ મન ભરી એન્જોય કર્યું હતું. શાળાના સ્ટાફે બાળકોને જ્ઞાન સાથે ગમ્મતની વાતો પણ કરી હતી. આ ઉપરાંત પર્યાવરણ વિશેની માહિતી પણ આપી હતી. આ રિસોર્ટમાં બાળકોએ નાસ્તા તથા ભોજનની પણ લિજ્જત માણી હતી. ધનાલી પ્રાથમિક શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ અહીં ખૂબ જ મજા પડી. આ રિસોર્ટ અને ફાર્મ ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલ છે. બાળકોએ મન ભરી એન્જોય કર્યું. આ રિસોર્ટના સ્ટાફ અને માલિકોનો સ્વભાવ પણ ખૂબ જ માયાળુ છે. તેમણે સાથે રહી અહીંની દરેક જગ્યાની માહિતી આપી હતી. મારું નામ ઉમંગ રસિકકુમાર સુથાર છે અને આજે અમારા રિસોર્ટ ઉમંગ વર્લ્ડ રિસોર્ટ એન્ડ જય માડી ફાર્મ હાઉસમાં ધનાલી ગામના પ્રાથમિક શાળાના બાળકો આવેલ છે. આજ બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના બાળકો આજે આવેલ છે અને બાળકોને રમવું, કૂદવું, દોડવું એ બધું ખૂબ જ ગમતું હોય છે. એ બધી જ વસ્તુ અહીંયા તેમને મળી રહે છે અને તેમને પ્રાકૃતિક વાતાવરણની બધી જાણકારી તેમને આપેલ છે. સાથે સાથે અમે વૃક્ષારોપણ જેવી પ્રક્રિયાઓ પણ અમે કરાવી છે. મારું નામ હર્ષદ કુમાર આસોડિયા, ઉપશિક્ષક ધનાલી પ્રાથમિક શાળા. આજ રોજ ધનાલી ગામમાં આવેલ ધનાલી મુદરડા રોડ ઉપર આવેલ ઉમંગ રિસોર્ટની અંદર એક જવાનો મોકો મળ્યો. એમાં અમારી શાળાના બાલવાટિકાથી લઈ અને ધોરણ 5 સુધીના આશરે 250 શિક્ષકો અને 250 બાળકો અને 5 શિક્ષકો સાથે અહીંયા અમે આવ્યા છીએ. અહીંનું જે વાતાવરણ છે ખૂબ જ અદ્ભુત છે. બાળકોને રમવું, ખેલવું, કૂદવું ગમતું હોય છે. એ બધી જ એક્ટિવિટી અહીંયા મળી છે. સાથે સાથે માણસને પ્રકૃતિ ગમતી હોય છે અને એ પ્રકૃતિનો આહલાદક લાભ અહીંયા અમને જોવા મળ્યો છે. અહીંયા આ સ્થળ ખૂબ જ સરસ છે. અહીંયા આવવું જોઈએ. અહીંના જે ઓનર છે રસિકભાઈ, એમને પણ અમને ખૂબ સહકાર આપ્યો છે. બાળકો અહીંયા ખૂબ આનંદ કર્યો છે. સાથે સાથે અમે બાળકોને હળવો નાસ્તો પણ આપેલ છે અને રસિકભાઈના આગ્રહથી કે પ્રકૃતિને આપણે ટકાવી વૃક્ષો જરૂરી છે તો આપણે એક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરેલ છે અને અહીંયા અમે વૃક્ષો વાવેલ છે. તો આ સ્થળે અચૂક આપણે આવવું જોઈએ અને લાભ લેવો જોઈએ. રસિકભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે જે ઉમંગ રિસોર્ટના સ્ટાફે પણ અમને સહકાર આપ્યો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.